નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। જો આજે તમને કોઈ વાતનું દુઃખ કે અપમાન લાગ્યું હોય તો યાદ રાખો કે સમય જરૂર બદલાશે। ભાગ્યની એક ખાસિયત છે કે તે જ્યારે પલટો મારે છે ત્યારે બધું જ બદલાઈ જાય છે। તમારા ભાગ્યના સ્વામી અને સૌથી શક્તિશાળી ગ્રહ છે દેવગુરુ બૃહસ્પતિ ગુરુ। તેઓ તમારા મહેનત, રોકાણ અને પરાક્રમના કારક છે અને હવે આ ગુરુ ગ્રહ તમને 4 મહિના માટે મોટો આશીર્વાદ આપવા જઈ રહ્યા છે। ગુરુ ગ્રહ 11 નવેમ્બર 2025 11 માર્ચ 2026 સુધી વક્રી પાછળ ચાલતી ગતિમાં રહેશે। જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેની શક્તિ 3 ગણી વધી જાય છે, એટલે કે ગુરુ સારા પરિણામો પણ 3 ગણી શક્તિથી આપશે। સમયગાળો સવારે 1:11 નવેમ્બરથી 5 ડિસેમ્બર, સપ્તમ ભાવમાં ગુરુ। આ સમયે ગુરુ તમારા 7મા ઘરમાં છે। આ ઘર તમારા જીવનસાથી અને ભાગીદારીનું છે। ધ્યાન આપવાની બાબતો: તમારા જીવનસાથી અને બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો પર પૂરું ધ્યાન આપો। નાના ઝઘડાઓથી બચવું: જો કોઈ જૂની બિઝનેસ ડીલ હોય તો તેને ફરીથી તપાસો અને આગળ વધારો। પુનર્વિચારણા કરવાનો આ સમય છે। 3 ગણો આશીર્વાદ: ગુરુની દ્રષ્ટિ। 1. આવક 5મી દ્રષ્ટિ: તમારી આવક ઇન્કમ 3 ગણી વધવાની સંભાવના છે। તમારી ઈચ્છાઓ પૂરી થશે। 2. તમારું સ્વાસ્થ્ય 7મી દ્રષ્ટિ: ગુરુની સીધી દ્રષ્ટિ તમારા પોતાના શરીર લગ્ન પર છે। જો લાંબા સમયથી કોઈ નાની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તે સુધરી જશે। તમને તમારા કામમાં ભાગ્યનો ટેકો મળશે। 3. પ્રયત્ન અને યશ 9મી દ્રષ્ટિ: તમારી મહેનતનું ફળ મળશે। તમને માન સન્માન યશ મળશે। જો તમે ઓનલાઈન કામ, માર્કેટિંગ કે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા હોવ તો મોટી સફળતા મળશે। સમયગાળો 2 થી 5 ડિસેમ્બરથી 11 માર્ચ, છઠ્ઠા ભાવમાં ગુરુ। આ સમયે ગુરુ એક ઘર પાછળ એટલે કે છઠ્ઠા ભાવમાં આવશે। આ નોકરી, શત્રુ અને દેવાનું ઘર છે। ધ્યાન આપવાની બાબતો: શત્રુઓ પર ધ્યાન આપો। જે લોકો મોઢે મીઠું બોલીને તમારું ખરાબ કરી શકે છે તેમને ઓળખો અને તેમનાથી સાવચેત રહો। નોકરી અને ધન લાભ: જૂની નોકરી ઓફર: તમે પહેલાં જે નોકરી છોડી દીધી હતી તે ફરીથી મળી શકે છે। અધૂરા કામો પૂરા થશે અને લાભ મળશે। 3 ગણો આશીર્વાદ: ગુરુની દ્રષ્ટિ। 1. કારકિર્દી 10મ દ્રષ્ટિ: તમારી નોકરી ધંધામાં મોટી સફળતા, ઇન્ક્રીમેન્ટ કે સન્માન મળી શકે છે। 2. વિદેશ યોગ 12મી દ્રષ્ટિ: જો તમે નોકરીમાં ટ્રાન્સફર કે વિદેશ સંબંધિત કામ કરતા હોવ તો તેમાં મોટી સફળતા મળશે। 3. પૈસા બીજી દ્રષ્ટિ: ગુરુની દ્રષ્ટિ તમારા ધન અને પરિવારના ઘર પર છે। તમારી આર્થિક પ્રગતિ થશે। બેંક બેલેન્સ વધશે અને તમે પૈસાની બચત કરી શકશો। જો પરિવારમાં કોઈ શુભ કામ જેમ કે લગ્ન, સંતાન સંબંધી લાંબા સમયથી અટક્યું હોય તો તે હવે પૂરું થશે। ગુરુને ખુશ કરવા શું કરવું? ગુરુની શક્તિ વધારવા માટે આ 4 મહિનામાં નીચે મુજબ કરો। ગુરુ મંત્રનો જાપ: તમે જે પણ મંત્ર જાપ કરતા હોવ તેની સંખ્યા બમણી કરી દો। મંત્રમાં અપાર શક્તિ છે। ભગવાન ભોલેનાથ શિવજીની પૂજા કરવાથી તમારા ખરાબ નસીબ પણ સારા નસીબમાં બદલાઈ શકે છે। ઘરની દિશા: તમારા ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણો, ઈશાન દિશા ગુરુનું સ્થાન છે। આ જગ્યાને સ્વચ્છ રાખો। ત્યાં પાણીનો કળશ અથવા ભગવાનની મૂર્તિ રાખો। આનાથી ઘરમાં સકારાત્મકતા, પોઝિટિવ વાઇબ્સ વધશે। આ ગુરુગ્રહનો આશીર્વાદ તમને આગામી 4 મહિના સુધી મળવાનો છે। આનો પૂરો લાભ લો। મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે। જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો। તમારો દિવસ શુભ રહે। જય શ્રી રામ।